बंसी शीतकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधर पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात्तरम् किमपि तत्त्वमहं न जाने वर्णिवेशरमणीयदर्शन मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दना विचिन्तये ॐ नमो अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। बोलो श्री सहजानंद स्वामी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा रमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री नारायण मुनि देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभु। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभु। श्रूयतां देव देवेश श्रूयतां देव देवेश
इष्टदेव भगवान श्री स्वामीनारायण मेरे पूर्व पति गोपीनाथ जी महाराज श्रीमद सुरतवासी नारायण मुनिदेव की पूर्ण कृपा थी आज अपने श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ पंचम दिवस में प्रवेश करी रह्या छीए। पवित्र गंगा किनारे सुखदेव जी महाराज परीक्षित महाराज ने भगवान एक एक चरित्रों की मधुर कथा संभळावता भगवान कृष्णचंद्र प्रागट्य की कथा संभळावी रह्या छे। सुखदेव जी महाराज कहे छे परीक्षित भगवान प्रगट थया ने એટલે ગોકુળવાસીઓને તો એટલો આનંદ આવ્યો કે એણે 6 મહિના સુધી ઉત્સવ ઉજવ્યો અને એટલો ઉત્સવ ઉજવ્યો કે એમાં અબીલ ગુલાલ એટલા ઉડાડ્યા હતા ને કોઈ અબીલ ગુલાલના કીચડથી આખા એ ગોકુળની ગલીઓમાં ગોઠણ સુધી તો ગારો થયો હતો। કેટલો સરસ ઉત્સવ કર્યો છે। તમે વ્રજવિલાવાળાએ તો એક ચપટી ગુલાલે ઉડાડ્યો નહીં। ભગવાન આવે ને એટલે આનંદ તો એટલો આવે ને કે એની કોઈ સીમા ન થઈ શકે। અને ભગવાન આ લોકમાં હજારો લાખો જીવાત્માને આનંદ આપે છે અને આખી સૃષ્ટિના આનંદ આપનારા સ્વયં ભગવાન છે। અને એ જ્યારે પોતે આ લોકમાં આવે ત્યારે કોને આનંદ ન થાય।
એ તો કહેવત પ્રમાણે કે સૂર્ય ઉગે ને તો ઘૂડને એનાથી લેશ માત્ર સુખ ન થાય. ભગવાન આવે તો અસુરોને નામનો આનંદ ન થાય. પણ જે ભગવાનના ભક્ત હોય, દૈવી જીવાત્મા હોય, અખંડ ભગવાનને રાજી કરવા માટે જેના જીવન હોય ને, એને તો સહેજે સહેજે આનંદની છોલ ઉડે. અને ગોકુળવાસીઓએ જ માત્ર ઉત્સવ ઉજવો એટલું નહોતું. આકાશમાં દેવતાઓએ દિવ્ય લોકમાં, એ દેવતાઓના લોકમાં એટલો આનંદ કર્યો કે એના આયુષના 6 મહિના સુધી એને ઉત્સવ કર્યો. કારણ કે ભગવદ ગીતામાં કહ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનું જોર વધે અને પાપાચાર વધે ને, પૃથ્વી જ્યારે પાપને સહન કરવા સમર્થ ન થાય ને, ત્યારે ભગવાન એ અધર્મનો નાશ કરવા અને દિવ્ય જીવાત્માને સુખ આપવા માટે પૃથ્વી પર પધારતા હોય છે. ભગવાન આવ્યા એટલે નંદજીને એમ થયું, કહો ભગવાને કેટલી મોટી ઉંમરે મારે ત્યાં લાલાનો જન્મ કરાવ્યો, એટલે મારે લાલાના જન્મ નિમિત્તે દાન આપવા છે. અને એટલા દાન આપ્યા નંદ મહારાજે કે દાન લેનારા દાન લઈ લઈ થાકી ગયા. અને આ બાજુ વસુદેવજી યોગ માયાને લઈ અને કારાગૃહમાં આવ્યા ને, ત્યાં તો ભગવાન આવતા જે બંધનો છૂટી ગયા હતા ને, એ બધા જ બંધનો પાછા આપોઆપ લાગી ગયા. ભગવાન એવું કે હું આવું ને તો આ લોકના તમામ બંધનોથી મુક્ત કરવું અને તમામ બંધનોથી તમામ જીવાત્માને હું છોડાવી દઉં. પણ જો માયા આવે ને તો માયા તો આ લોકમાં જે જીવ ભગવાનથી છૂટો પડે ને, એને પોતાના બંધનમાં બાંધી લે છે. વસુદેવજી યોગ માયાને લઈ અને કારાગૃહમાં આવ્યા ને, આ બધા જ બંધનો આપોઆપ લાગી ગયા. અને જેવી યોગ માયા કારાગૃહમાં આવી ને એટલે જોર જોરથી રડવાનો અવાજ કર્યો. અને રડવાનો અવાજ સાંભળી ચોકીદારો સિપાહીઓ જાગ્યા. જાગતાની સાથે સફાળા ઉભા થઈને દોડવા જ લાગ્યા કે કંસનો કાળ દેવકીનો 8મો, કંસનો કાળ દેવકીનો 8મો જન્મી ચૂક્યો. અને સીધા જ કંસના રાજમહેલમાં આવીને કે મહારાજ મહારાજ તમારો કાળ ને દેવકીનો 8મો જન્મી ગયો. કંસને તો સમાચાર મળ્યા ને ત્યાં તો સીધો જ પથારીમાંથી ઊભો થઈને દોડવા માંડ્યો. દોડતો દોડતો દેવકીની પાસે આવીને કહે છે કે દેવકી બતાવ તારો 8મો ક્યાં છે? દેવકી તો પોતાના ગોદમાં લઈ અને પેલી બાળકીને બેઠા હતા. દુઃખના ભયથી પોતે કઈ બોલી ન શક્યા, પણ આંગળીના ઈશારાથી પોતાના ખોળામાં રહેલી દીકરીને સામે ઈશારો કરીને કે ભાઈ 8મું સંતાન એ મારો પુત્ર નથી, આ તો એક દીકરી જન્મી છે. કંસ ઘણી વાર વિચારમાં ચડી ગયો કે દેવતાઓએ આકાશવાણી દ્વારા તો એવું કીધું હતું કે દેવકીનો 8મો એટલે દીકરો થાય, તો આ તો દીકરી જન્મી છે. પણ વળી કંસને વિચાર થયો કે દેવતાઓની ગતિઓને કોઈ કાંઈ માપી શકતા નથી, એટલે ન કરે નારાયણ. અને આ દીકરી કદાચ મારા કાળનું નિમિત્ત બનીને આવી હોય તો, એટલે દેવકીના ખોળામાં રહેલી દીકરીના 2 પગ પકડી અને આકાશમાં ચક્કર ચક્કર ઘુમાવીને જ્યાં પથ્થરની શિલા ઉપર પછાડવા જાય ને, ત્યાં તો દીકરી હાથમાંથી છટકી આકાશમાં જઈને અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરીને કહે છે, અરે મૂર્ખ કંસ, મને મારવાથી તારું મૃત્યુ નહીં હટે.
અને કાન ખોલી સાંભળી લે, તને મારનાર તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસ તો ઘણીવાર વિચારે ચડ્યો કે અરે હું શું સાંભળું છું. અને દેવકીનો 8મો જ્યાં ત્યાં જન્મી ચૂક્યો. આટલો મેં બંદોબસ્ત કર્યો, ચોકી પહેરો ગોઠવો, અને છતાંય એ જન્મ લઈ ચૂક્યો. અને આટલું કહી અને અષ્ટભુજા દેવી અદ્રશ્ય થઈ ગઈ. પણ કંસ તો હવે વિચારે ચડી ગયો કે હવે શું કરવું. ભાગવતજીમાં કથા આવે કે આજે કંસે દેવકીની આગળ 2 હાથ જોડી માફી માંગી. બેન, મેં તારા 7 પુત્રને મોતને શરણે ઉતાર્યા ને, તું મને માફ કરી દે. દેવકી કે અરે ભાઈ, હવે ઢોળાઈ ગયા પછી માફી માંગવાથી શું ફાયદો? જે થવાનું હતું એ તો બધું થઈ ચૂક્યું. કંસના હૃદયમાં પસ્તાવો થયો અને પસ્તાવો કરતા કરતા પોતાના રાજમહેલમાં આવ્યો. બધા જ મંત્રીઓને બોલાવી અને વાત રજૂ કરી કે આ તો બહુ ખોટું થયું. દેવકીનો 8મો જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા અને એ તો મારા હાથમાંથી છટકી ગયો. અને 8મો દીકરો ને દીકરી જન્મીને કહેતી ગઈ કે તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો. હવે મારે એને ક્યાં ગોતવો? મંત્રીઓ કે મહારાજ, એમાં કઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કંસ કે કેમ? હજી તમારી પાસે ઉપાય છે. સ્વામિનારાયણ ભગવાન એવું કે તમે જેનો સંગ કરો ને એવા તમને વિચાર આવે. તમે જેની સાથે રહેતા હોય, જેની સાથે રાત દિવસ સહયોગ કરતા હોય, તો એના વિચારો તમને આપોઆપ તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય. કંસના સલાહકારો કંસ જેવા જ હતા. એટલા દુર્બુદ્ધિથી ભરેલા, એટલા કુબુદ્ધિથી ભરેલા ને કે જેવો કંસ અધર્મી, પાપી અને દુરાચારી હતો ને એવા જ એના સલાહકારો હતા. કંસ કે મહારાજ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કંસ કે કેમ? તો કે કદાચ તમારો કાળ અને દેવકીનો 8મો જન્મો હશે તો અંતે કદાચ 10 દિવસની અંદર જ જન્મો હશે. કંસ કે હા, કદાચ એવું બને. કંસ કે તો તમે કેવા શું માંગો છો? તો કે એક કામ કરો મહારાજ, તમારી બેન જે પૂતના છે એને તમે મોકલો. 10 દિવસની અંદર જેટલા બાળકો જન્મા હોય ને એ બધાને મોતને ઘાટ ઉતારી દે, એટલે તમારો કાળ એમાં આવી જાય. કંસ કે આ વાત બહુ સાચી. પૂતનાને બોલાવી અને વાત કરી કે બેન, તારે આ કાર્ય કરવાનું છે, તારાથી થઈ શકશે? પૂતના કે હા, એના માટેનો બહુ સરળ ઉપાય મારી પાસે છે. કંસ કે તો તું અત્યારે અહીંયાથી રવાના થા. આ બાજુ મથુરામાંથી પૂતના ત્યાંથી નીકળી અને ગોકુળમાં નંદ મહારાજને એમ થયું કે ભગવાને બહુ મોટી ઉંમરે મારે ત્યાં લાલાનો જન્મ કરાવ્યો ને, એટલે મારે લાલાના જન્મ નિમિત્તે રાજાને મારે ભેટ અર્પણ કરવી છે. અને નંદ મહારાજ એટલા બધા હીરા, માણેક, મોતીઓના મોટા મોટા પાત્રો ભરી અને મથુરા આવવા માટે તૈયાર થયા. આ બાજુ ગોકુળમાંથી નંદ મહારાજ રવાના થયા અને આ બાજુ મથુરામાંથી પૂતના રવાના થઈ. ચાલતા ચાલતા નંદજી મથુરામાં આવ્યા અને મથુરાના રાજમહેલમાં આવી કંસની આગળ એ બધા જ ભેટ હતી ને એ બધી ભેટ કંસના ચરણમાં મૂકી. કંસે જ્યાં નજર કરીને ત્યાં તો એટલો બધો આભા બની ગયો, ઓહો, અત્યાર સુધીમાં આટલી સરસ ભેટ મને કોઈએ આપી નહીં અને આ નંદજી આટલી સરસ ભેટ મને કેમ આપવા આવ્યા? નંદજીને કે નંદજી, તમારી ક્યાં કઈ એવું કઈ સારું કાર્ય થયું છે? તમે આટલી સરસ ભેટ દેવા આવ્યા? નંદ મહારાજ કે મહારાજ, ભગવાનની બહુ મોટી કૃપા થઈને અને આપ જેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા ને એટલે
મારે ત્યાં લાલાનો જન્મ થયો છે અને લાલાના જન્મ નિમિત્તે હું તમને ભેટ અર્પણ કરવા માટે આવ્યો છું. કંસ કે ઓહો, તમારે ત્યાં લાલાનો જન્મ થયો અને જન્મ નિમિત્તે આટલી સરસ ભેટ લઈને આવ્યા છો. તમે ભેટ એટલી બધી લાવ્યા છો ને કે મારું મન એટલું રાજી થયું તમારા દીકરાને જેટલા આશીર્વાદ આપું ને એટલા ઓછા પડે. પણ આજ તો હું મન મૂકીને આશીર્વાદ આપું કે તમારા દીકરાના જેટલા દુશ્મન હોય ને વહેલી તકે નાશ પામે. કેવા આશીર્વાદ આપ્યા? પોતાના જ મોતના આશીર્વાદ આપ્યા. ઘણીવાર કેવું બને ખબર તમને? આપણા પાપ હોય ને એ આપણી જ વાણીથી પ્રગટ થતા હોય. આપણે ક્યારેક કોઈ નુકસાનીમાં આવીએ ને તો આપણે બીજાને દોષ દેતા હોય અને કદાચ આપણી હડફેટે કોક ચડી જાય ને તો એનો તો આપણે વારો જ પાડી દઈએ. પણ હવે પોતે જ પોતાની ભૂલને કારણે અધોગતિમાં ઉતરે તો કોને કહે? અને જીવનમાં એક વાત લખી રાખવાની, આપણે જ જયારે ભૂલ કરીએ, આપણે જ ભૂલના પરિણામે દુઃખી થતા હોય ને તો એનું મેઇન જો કારણ હોય ને તો એ આપણા પાપ. કોઈ વ્યક્તિને કોઈ દુઃખી કરી શકતું જ નથી. દરેક વ્યક્તિને પોતાના કર્મ જ દુઃખ આપે છે. બાકી કોઈની તાકાત નથી આ દુનિયામાં કોઈને કોઈ દુઃખી કરી શકે. ભગવાનનો દરબાર છે ને ચોખ્ખો દરબાર છે. ત્યાં ભગવાનના એક એક ચોપડામાં એક એક જીવાત્માના કર્મોના હિસાબ ચોખ્ખા લખવામાં આવે છે. ત્યાં કોઈ નાત જાતનો ભેદ નથી, ત્યાં કોઈ પર પોતાનો ભેદ નથી. ભગવાન પોતે એવું કે હું હોય કે મારો પિતાશ્રી હોય, જેટલું જેને કર્મ કર્યું હોય ને એને એનો હિસાબ દેવો જ પડે છે. રામાયણમાં કથા આવે છે. મહારાજા દશરથ હતા ને એ હજી યુવરાજ હતા, એના લગ્ન નહોતા થયા, પણ એ મૃગ્યા ખેલવા માટે જંગલમાં ગયા અને એને ખબર ન રહી. દૂર દૂર એને અવાજ સાંભળ્યો ને અવાજનું અનુસંધાન કરીને એને બાણ છોડ્યું અને બાણ છોડતાની સાથે એક બ્રાહ્મણ પુત્રનો એને વધ થઈ ગયો. ખબર ન રહી. જ્યાં એના મુખમાંથી શબ્દ નીકળ્યા, પોકાર નીકળ્યો, ત્યારે ખબર પડી કે ઓ આ તો કોઈ માણસની હત્યા કરી. પણ હવે શું થાય? દોડતા દોડતા પાસે ગયા ત્યાં તો એ શ્રવણ કુમાર હતા અને એના માતા પિતાના એકના એક આધાર હતા. સુરદાસ માતા પિતા હતા, એનો આધાર, એનો આશરો, એ જે કહે એનો દીકરો હતો. અને એને ખબર પડી ત્યારે એના મુખમાંથી શબ્દ સરી પડ્યા કે હે દશરથ, જેમ અમારા પુત્ર વિયોગે પ્રાણ છૂટા ને એમ તારા પુત્ર વિયોગે જુરી જુરીને પ્રાણ છૂટશે. અને આ શ્રાપ જ્યારે ભગવાન રામચંદ્રજી પરણીને આવ્યા અને રાજગાદી ઉપર બેસાડવાના થયા અને કઈ બે વચન માંગ્યા અને બે વચન પૂર્ણ કરવાના થયા. દશરથ મહારાજને રામને 14 વર્ષનો વનવાસ આપવાનો થયો. ભગવાન વનવાસની વાટે ચાલી નીકળ્યા અને પછી ભગવાન રામની યાદમાં દશરથ મહારાજ રામ રામ કહીને પ્રાણને ટકાવી રહ્યા. કૌશલ્યાજી બાજુમાં બેઠા હતા. કૌશલ્યાને કહે છે, દેવી આજ હું રામના વિયોગમાં કેટલો દુઃખી થાઉં છું, તમને ખબર છે ને? કૌશલ્યા કે હા મહારાજ, રામના વિયોગમાં એક એક શ્વાસ તમે આ મૃત્યુની શૈયા ઉપર બેઠા હોય ને એમ લઈ રહ્યા છો. મહારાજ, તમને કેટલી રામના વિયોગમાં પીડા થાય છે. મહારાજ દશરથે કૌશલ્યાનું કાંડું પકડીને કીધું, દેવી સામે દિવાલમાં દેખો તો તમને કાંઈ દેખાય છે? કૌશલ્યા દેવી કે મહારાજ, મને તો દિવાલ દેખાય, બીજું કશું દેખાતું નથી. મહારાજ દશરથ કે દેવી તમને દિવાલ દેખાય ને એ દિવાલમાં મને મારો કર્મ દેખાય છે.
કૌશલ્યા દેવી કે મહારાજ તમારું કર્મ, તમે તો જિંદગીમાં કોઈ દી કોઈને કીડી જેવા જીવને દુઃખ થાય ને એવું કર્મ કર્યું નથી, અને તમારું કર્મ કેમ? અને ત્યારે મહારાજ દશરથે એની તમામ પૂર્વ હક વાત હતી ને બધી કહી સંભળાવી કે દેવી તમારા મારા લગ્ન નહોતા થયા ને ત્યારે મારાથી અંજાનમાં એક બ્રાહ્મણ પુત્રનો વધ થયો ને આજ એ શબ્દ મને દિવાલમાં પોકાર કરી કરી સંભળાવી રહ્યા છે. અને એ શબ્દ સાંભળતા સાંભળતા મહારાજા દશરથના પ્રાણ છૂટી ગયા. ઈશ્વરનો જે અદાલત છે, ઈશ્વરનો દરબાર એ ચોખ્ખો દરબાર છે. ભગવાનની કથા આપણને એટલું સરસ સમજાવે ને, એક એક શબ્દ ઉપર આપણે અંદર ઊંડાણથી વિચાર કરીએ ને તો આપણને એમાંથી અનેક પ્રકારના સુખના રસ્તા દેખાય, અનેક પ્રકારના જ્ઞાનના અંદરથી ઓજસ પ્રગટ થતા હોય ને એવો આપણો આત્મા કબૂલ કરતો થયો. આજ કંસને એ નાજ જેવા કુકર્મી સલાહકાર મળ્યા ને, આજે એને પાપનો ઘોડો કઈ અધૂરો હતો ને એ પૂરો કરવાનું કામ પૂતનાને સોંપ્યું. અને પૂતના આ બાજુ ચાલતા ચાલતા ગોકુળમાં આવી. ગોકુળમાં આવી ચારે બાજુ નજર કરે છે. એક પછી એક જેટલા જેટલા ગોકુળમાં નાના બાળકો જન્મા એ બધાને મોતને ગાઢ ઉતારતી 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 નંદાલયમાં આવી. નંદ મહારાજના દરબારમાં આવીને ત્યાં તો આખા ગોકુળના ગોપીઓ ગોપ બાળકો એ બધા નંદ બાબાને ઘેરે કાનાને રમાડવા માટે ચારે બાજુ એટલું બધા આનંદમાં મશગુલ હતા, કોઈ કોઈને પોતાના દેહનું ભાન નહોતું. અને પૂતનાને એમ થયું કે નક્કી આજ કંસનો કાળ હોય ને એવું લાગે છે. પૂતના નજીક આવી પણ એને વિચાર કર્યો કે મારો તો રાક્ષસીનો દેહ છે, એટલે જો જેમ જેમ નજીક થાય છે એમ આ લોકોને ખબર પડી જશે તો મને અંદર પ્રવેશ કરવા નહીં દે. એટલે પોતાની માયાવી શક્તિથી એને દિવ્ય દેવાંગનાનું રૂપ ધારણ કર્યું. અને દેવાંગનાનું રૂપ ધારણ કરી જ્યાં માતા યશોદાજી ભગવાન બાલકૃષ્ણને રમાડી રહ્યા હતા ત્યાં આવી. યશોદાની પાસે આવીને કહે છે, અરે યશોદા, તારો કાનો તો કેટલો રળિયાનો છે. યશોદાને ખબર નહીં. યશોદાએ જ્યાં જરા ઊંચું જોયું ને ત્યાં તો પૂતના એટલી સરસ સ્વરૂપમાં સ્ત્રીનું રૂપ ધારણ કરીને ઊભી. યશોદા તો એટલા ભાવ વિભોર થઈ ગયા, કહો આ તો અમારા કોઈ ગોકુળના બેન હોય એવું નથી લાગતું. પણ આ તો હતા જ નહીં. તમારા વ્રજ વિલામ કોક નવા આવ્યા હોય ખબર ન પડી જાય. એમાં તો ગોકુળના નંદના રાણી હતા. પણ એ જોતા જ વેદ એટલા બધા મોહિત થઈ ગયા. એને એમ થયું, ઓહો, અમાર કાનો જ્યારથી જન્મો ને ત્યારથી અનેક દેવીઓ દેવતાઓ અખંડ અમારા કાનાને દર્શન કરવા માટે આવતા હોય, આશીર્વાદ આપવા આવતા હોય. શું ખબર આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. પૂતના કે અરે યશોદા, તારા કાનાને મારે આશીર્વાદ આપવા છે, તું મને થોડી વાર રમાડવા દઈશ? યશોદા કે કાંઈ વાંધો નહીં, તમતાર સુખેથી રમાડો. પૂતના કે જો યશોદા, તને કઈ વાંધો ન હોય ને તો મારા ખોળામાં બેસાડી અને એવા આશીર્વાદ આપો ને કે આખી જિંદગી પર્યંત એને કોઈ દી કોઈના આશીર્વાદ લેવા જ ન પડે. આવું શું કામ બોલી? મનમાં કપટ લઈને આવી હતી કે આને અત્યારે ને અત્યારે મોતના મુખમાં મૂકી દઉં ને તો જિંદગી પર્યંત આને ક્યાં જીવન જીવવાની છે, તો કોઈના આશીર્વાદ લેવા પડે. યશોદાજી કે ઓહો, તમે એટલા સરસ આશીર્વાદ આપવાના હોય કે મારા કાનાને કોઈ દી કોઈના આશીર્વાદ લેવા ન પડે, તો તમે તમારી જેમ ઈચ્છા હોય ને એમ આપો. આટલું કઈ અને યશોદાજી તો પોતાના ઘર કામમાં લાગી ગયા. આ બાજુ ભગવાન પૂતનાના ખોળામાં આવ્યા. પણ ભગવાન વિચાર કરે કે આ તો મામાના બેન છે એટલે માસી થાય. માસી આવ્યા છે પણ મને મારવા માટે આવ્યા છે. ભગવાન મનમાં મનમાં વિચાર કરે, આંખો બંધ કરી
કે ભગવાન કે આને મારે કયા પ્રકારની મુક્તિ આપવી, પણ ભગવાનને વળતો વિચાર આવ્યો કે માતૃત્વનો ભાવ લઈને આવી છે અને મને દૂધપાન કરાવવાની ઈચ્છાથી આવી છે ને, એટલે માં જેવી મારે એને દિવ્ય ગતિ આપવી છે. ભગવાને આવો વિચાર કરી અને પૂતનાએ પોતાનું સ્તન ભગવાનના મુખમાં આપ્યું, એટલે ભગવાને પોતાના મુખમાં લઈ અને ધીમે ધીમે દૂધપાન કરતા કરતા ભગવાને એના પ્રાણપાન કરવાની શરૂઆત કરી. અને જેવા ભગવાન એના પ્રાણ ખેંચવા લાગ્યા ને, એટલે પૂતનાને પોતાના શરીરમાં પીડા થવા લાગી. અને જેમ જેમ પીડા થવા લાગી ને એમ એમ પૂતના ધીમે 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 પોતાના મૂળ સ્વરૂપમાં આવવા લાગી. પૂતનાએ વિચાર કર્યો કે જો અહીંયા મૂળ સ્વરૂપમાં આવી જઈશ ને તો આ બધા ગોકુળવાસીઓને ખબર પડી જશે. એટલે પૂતનાએ પોતાની માયાવી શક્તિથી ભગવાનને લઈને આકાશમાં ઉડવાનું ચાલુ કર્યું. અને ભગવાનને લઈને ઉડતા ઉડતા ગામની બહાર ગોકુળમાં આવી, ગોકુળની બહાર આવીને ત્યાં તો ભગવાને પૂતનાના પ્રાણ ખેંચી લીધા. અને પ્રાણ ખેંચતાની સાથે પૂતના મોતને ગાઢ ઉતરી. ભગવાન પૂતનાએ સહિત પૃથ્વી ઉપર આવ્યા. ભગવાન પૂતનાની છાતી ઉપર રમી રહ્યા. પણ આવો ભયંકર અવાજ થયો ને કે આખી પૃથ્વી ધ્રુજવા લાગી. અને અવાજ યશોદાના કાને સંભળાયો. યશોદા વિચાર કરે આટલો ભયંકર અવાજ શાનો? દોડતા દોડતા બહાર આવે ત્યાં તો ભગવાન બાલકૃષ્ણ નહીં, પેલી સ્ત્રી નહીં. પૂતનાજી વિચાર કરે, યશોદાજી વિચાર કરે મારો કાનો ક્યાં? દોડતા દોડતા બહાર ગોકુળમાં ગલીઓમાં આવી બધાને પોકાર કરી કે અરે મારો કાનો ક્યાં, કાનો ક્યાં? આખા ગોકુળના લોકો બધાએ દોડતા દોડતા બહાર આવ્યા કે શું થયું, શું થયું? જોયું ત્યાં તો આખા ગોકુળને ચારે બાજુ આંટો વટી જાય ને તોય એનું શરીર વદન એવડું વિશાળ કાય શરીર પૂતનાનું હતું. પૂતના પડીને કેટલાય કિલોમીટર સુધી લાંબા વિસ્તારમાં પડી. અને જે વિસ્તારમાં પડી એ વિસ્તારના તમામ વનસ્પતિઓ, વૃક્ષો ધરાશયી થઈ ગયા. બધા જ ગોકુળવાસીઓ વિચાર કરે આવડી મોટી રાક્ષસી અને આપણા ગોકુળમાં અહીંયા મરી, આનું કારણ શું? ત્યાં તો ઝીણી નજરથી જોવે ભગવાન નાના એવા બાલ સ્વરૂપે એ પૂતનાની છાતી ઉપર રમી રહ્યા હતા. અને યશોદાજીને ખબર પડી આ તો પેલી મારા લાલાને આશીર્વાદના નિમિત્તે સ્તનપાન કરાવવા આવી હતી, આ એ સ્ત્રી લાગે છે. અને દેવાંગનાનું રૂપ લઈને આવી હતી, આ તો રાક્ષસી છે. નિસરણી મૂકીને ભગવાનને એ પૂતનાના શરીર ઉપરથી ઉતાર્યા, યશોદાજીને આપીને બધા જ ગોકુળવાસીએ વિચાર કર્યો કે આપણા ગોકુળમાં મરણને શરણ થઈ છે ને, એટલે આપણા નિયમ ધર્મ પ્રમાણે આપણે આનો અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. પણ આ એટલો બધો વિશાળકાયની હતી કે આની ચિતા ગોઠવવી કેમ? મોટા વડીલોએ કીધું એક કામ કરો કે ગામમાંથી જેટલા કુહાડા હોય ને બધા લઈ આવો અને આના ટુકડા કરો. ટુકડા કરીને પછી એનો અગ્નિ સંસ્કાર કરો. અને ટુકડા કરીને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં તો આમ ઠેર ઠેર ચિતાઓની આગ ઝળકતી હતી ને, આમ જાણે કે અંધારી રાતમાં દીવા કર્યા હોય ને, દીપમાળા કરી હોય ને એટલા ચિતાઓના પ્રકાશ થયા. બધો કાર્યક્રમ કરી અને બધા જ ગોકુળવાસીઓ પોતપોતાને ઘેર આવવા તૈયાર થયા. ત્યાં આ બાજુ નંદ મહારાજ કર આપી અને પરત આવી રહ્યા છે. અને જોયું ત્યાં તો ગોકુળની બહાર સીમાડામાં ઠેર ઠેર ચિતાઓ સળગે. નંદ મહારાજ વિચાર કરે આટલી બધી ચિતાઓ અને અચાનક આ શું થઈ ગયું? નજીક આવ્યા ત્યાં તો ગોકુળવાસીના માણસો હતા. એને કીધું મહારાજ તમે ગયા ને પછી અહીંયા કેવી ભયંકર રાક્ષસી આવીને કે આપણા કાનાને મારવા માટે આવી હતી, પણ ભગવાને એવી કૃપા કરીને કે એ પોતે મોતને ગાંઠ ઉતરી ગઈ ને આપણો લાલો જીવિત રહી ગયો. નંદ મહારાજ વિચાર કરે ભગવાને કેટલી મોટી ઉંમરે દીકરો આપ્યો, પણ કેટલી ભગવાને રક્ષા યારે આપી છે કે આવડી મોટી રાક્ષસી આવી પણ મારા લાલાને ઊની આજ ના આવવા દીધી.
સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને પૂતનાને પોતાની માં જેવું દિવ્ય સ્થાન આપી, દિવ્ય ગતિ આપી અને એનો મોક્ષ કર્યો છે. પણ પૂતનાનું શરીર જ્યારે બળતું હતું ને ત્યારે એમાંથી ચંદનના સુગંધ જેવી સુગંધ આવી. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કીધું કે મહારાજ, એ પૂતના રાક્ષસી હતી અને મારવાના બીજથી આવેલી, છતાંય એના શરીરમાંથી ચંદનના સુગંધ જેવી સુગંધ કેમ આવી? સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એ તો ભગવાનની મોટી કૃપા છે, એની કરુણા છે કે જે જીવાત્મા કદાચ ભાવે કુભાવે વેરથી નહીં પણ જો મારે શરણે આવે ને તો હું એને પરમ ગતિ આપું ને, એ મારું પરમ કર્તવ્ય છે. અને એટલે એના શરીરમાંથી ચંદનના સુગંધ જેવી સુગંધ આવી. ધીમે ધીમે ભગવાન મોટા થતા જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન 108 દિવસના થયા ને એટલે એક દિવસ યશોદાજી ભગવાનને નીચે સુવડાવીને કામકાજ કરતા અને એમાં અચાનક યશોદાજીની નજર ભગવાન બાલકૃષ્ણ ઉપર પડી અને જોયું ત્યાં તો ભગવાને સેજ પડખું ફેર્યું અને આ દ્રશ્ય જોયું ત્યાં તો યશોદાજી એટલા રાજી થયા, કહો મારા કાનાએ કોઈ દિવસ નહીં અને આજે પડખું ફેર્યું, જેને શાસ્ત્રોમાં અંગ પરિવર્તન સંસ્કાર કહેવામાં આવે. અને આ દ્રશ્ય જોતાની સાથે યશોદાજી તો એટલા રાજી થયા. નંદ બાબાને કે તમને કઈ ખબર? નંદજી કે શું? અરે આજે તો આપણા લાલાએ પડખું ફેર્યું એટલે મને એટલો આનંદ થયો કે એના આનંદમાં મારે આજે ઉત્સવ કરવો છે. નંદ બાબા કે દેવી, તમારી ઈચ્છા હોય તો મારી કોઈ ના નથી, તમે તૈયારી કરો. યશોદાજી કે એમ નહીં, મારે સામાન્ય અને જેવો તેવો ઉત્સવ નથી કરવો. યશોદાજીને કે કેવો કરવો? તો કે એટલો ધામધૂમથી કરવો કે બધા જ સગા સંબંધીઓને સગાવાલાને બોલાવી અને મોટે પાયે ઉત્સવ કરવો. યશોદાજી જેમ કહેતા હતા એમ નંદજી કરતા હતા. ત્યાં પરંપરા ત્યાંથી નહીં આવતી છે. અમને તેમ થયા અત્યારે કળિયુગ છે એટલે અત્યારે જ આવતી છે, પણ આ તો ભગવાનની માતા હતા તેથી આ ક્રમ હાલતો હતો. એટલે નંદ બાબા કે કાંઈ વાંધો નહીં દેવી, તમે તારે જેવો ઉત્સવ કરવો એવો કરવો. તમામ પ્રકારની તૈયારી કરી, બધા સગાવાલાને આમંત્રણ આપ્યું, બધા એટલા ધામધૂમથી આવ્યા ને કે બધાને આનંદ થયો કે આપણે બધાએ પરિવાર સહિત જાવ. પણ જેમ જેમ મહેમાન આવતા ગયા ને એમ એમ નંદાલયમાં એટલી બધી સગડાઈશ થવા લાગી, મહેમાનો આવવા લાગ્યા. યશોદાજી વિચાર કરે કે ઓહો કેટલા મહેમાનો આવે છે અને મહેમાનો ઘરમાં ક્યાંય સમાતા નથી. એમાં બરોબર વચ્ચોવચ્ચ ભગવાનનું પારણિયું હતું. યશોદાજીએ પારણિયું લઈ અને ખૂણામાં મૂક્યું, પણ મહેમાન એટલા બધા વધવા લાગ્યા કે ખૂણામાં ભગવાનનું પારણિયું નડવા મળ્યું. યશોદાજીને વિચાર થયો કે હવે પારણિયું લઈને બહાર ચોકમાં મૂકું, પણ ત્યાં જગ્યા નહોતી એટલે એક ગાડું હતું ને એ ગાડા નીચે ખોઈ બાંધી અને એમાં ભગવાનને સુવડાવ્યા. ભગવાનને થોડી નાની એવી રીત ચડી. ભગવાન કે મારો ઉત્સવ કરો છો અને મને ઘરે બહાર કાઢો, જુઓ હમણાં તોફાન કરું. અને આપણને જ્યારે જીવનમાં ભગવાન નડતરૂપ થાય ને ત્યારે કઈક વિઘ્ન થાય. તમારે બહુ બધી ફેશન વધી ગઈ હોય અને બહુ બધા લગ્ન ઉત્સવમાં એવા જલસા વધી ગયા હોય, પછી ભગવાન તો સાંભળે કે ન સાંભળે કઈ નક્કી જ નહીં. 3 દિવસ સુધી એટલા બધા રોકાયેલા હોય, ભગવાનને ઘેરે દીવાબત્તી કરવાનું ભૂલી જાવ. થાળ તો કોણ ખબર જમાડતા હોય કે ન જમાડતા હોય, પણ ભગવાનને ભૂલીએ ને એટલે જીવનમાં કાંઈક તકલીફ આવે આવે ને આવે. માટે ક્યારેય ભગવાનને ભૂલવા નહીં. યશોદાજી જેવા ભગવાનને સુવડાવીને ઘરમાં ગયા ને ત્યાં કંસે સપ્તાસુર નામના અસુરને મોકલેલો અને કંસે સપ્તાસુરને કીધું કે પૂતના ગઈ છે પણ હજી કોઈ સમાચાર નથી, માટે હવે તું જા અને જ્યાં હોય ને ત્યાંથી ગોતી અને ત્યાં એનું પૂરું કરીને પછી પાછો આવજે.
સટ્ટાસુર કે કાંઈ વાંધો નહીં, તમારી જેવી આજ્ઞા છે ને એવું જ કાર્ય હું કરીને પાછો આવીશ. અને સટ્ટાસુર આવતા આવતા બપોરમાં આવ્યો ને જોયું ત્યાં તો એને ખબર પડી કે આ ગાડાની નીચે જે બાળક સૂતો છે ને એ જ કંસનો કાળ હશે. અને એને એમ થયું કે આ ગાડાની નીચે સૂતો એટલે બહુ સારું, આંકડે મધ અને માખું વિનાનું. કારણ કે ગાડાની નીચે સૂતો એટલે ગાડાને જ દબાવી દે તો અહીંયા ને અહીંયા મોત ને ગાડ ઉતરી જાય. એટલે સટ્ટાસુરે ગાડામાં પ્રવેશ કર્યો. ભગવાન વિચાર કરે કે મામા વારે વારે મારા માટે રમકડા મોકલે, પણ હવે મારે રમવું તો પડે જ, કારણ કે મામાનું અપમાન કરાય નહીં. અને જેવો સટ્ટાસુરે ગાડામાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાને પોતાનો ચરણ સેજ ઊંચો કરી અને ચરણની આંગળી સેજ અડાડીને ત્યાં તો એ ગાડું એટલું ઊંચું ઉછળ્યું ને એ ચક્કર ફરીને પાછું પૃથ્વી ઉપર પડ્યું તો એના ટુકડે ટુકડા થઈ ગયા. જેવા ગાડાના ટુકડા થયા એમાં અસુરનો નાશ થઈ ગયો. પણ એ ગાડામાં યશોદાજીએ દહીં, દૂધ, ઘીના અનેક માટલાઓ ભરી મૂક્યા હતા. અને એ માટલાઓ ગાડું પડતાની સાથે બધા જ ફૂટી ગયા હતા. આખા ઘરમાં દહીં, દૂધ ને ઘીની રેલમ છેલ થઈ. ગાડું પડતાની સાથે અવાજ થયો ત્યાં તો યશોદાજી દોડતા દોડતા બહાર આવ્યા. કરે આટલો ભયંકર અવાજ શાનો થયો? જોઈએ ત્યાં તો ગાડાના ટુકડે ટુકડા થઈ ગયેલા. ભગવાન પોતે નીચે પૃથ્વી ઉપર સૂતા. યશોદાજી વિચાર કરે આ ગાડું અચાનક આટલું બધું ભયંકર કેમ ભાગી ગયું? પણ એને કઈ ખબર હતી નહીં. દોડતા દોડતા ભગવાનની પાસે આવીને ભગવાનને તેડીને ઘરમાં ગયા. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને સટ્ટાસુરનો ઉદ્ધાર કરી અને ધીમે ધીમે અનેક પ્રકારની બાળ ચરિત્રની લીલાઓ કરે છે અને યશોદાજીને આખા ગોકુળને આનંદ ઉપજાવે છે. એમ કરતા કરતા એક દિવસ માં યશોદા પોતાની ગોદમાં ભગવાનને સ્તનપાન કરાવી રહ્યા હતા. અને આ બાજુ કંસ વિચાર કરે છે, મેં સટ્ટાસુરને મોકલ્યો, પૂતનાને મોકલી, પણ કાંઈ સમાચાર આવતા નથી. એટલે તૃણાવર્તને તૈયાર કર્યો. તૃણાવર્તે કીધું કે મહારાજ હું જાઉં ને તમારું કામ કરીને જ આવીશ. કંસ કે જલ્દી જા, જલ્દી પરત આય. તૃણાવર્ત વંટોળિયાના રૂપે આવે છે અને આ બાજુ ભગવાન માતાના ખોળામાં સ્તનપાન કરી રહ્યા છે. ભગવાન વિચાર કરે છે કે તૃણાવર્ત આવે છે અને માં મને પોતાની ગોદમાં લઈને સ્તનપાન કરાવે છે. જો અહીંયા પહોંચી જશે ને તો માએ સહિત મને ઉપાડશે ને તો માનું કઈ નક્કી નહીં. એટલે ભગવાને પોતાના શરીરમાં એટલો વજન મૂક્યો ને યશોદાજી વિચાર કરે મેં મારા લાલાને તેડે છે કે કોઈ પથ્થરને ઉપાડે છે. ભગવાન ધીમે 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 વજન વધારતા જાય ને એમ તે એટલો વજન વધી ગયો કે યશોદાજી ઉપાડવા માટે અસમર્થ થઈ ગયા. યશોદાજીએ ભગવાનને લઈ અને પોતાની બાજુમાં પૃથ્વી ઉપર પધરાવ્યા. ભગવાન કે માં મારે આટલું જ કરવાનું હતું. ભગવાન જેવા નીચે આવ્યા ને ત્યાં તો વંટોળિયો બાજુમાં આવ્યો અને યશોદાજી ઘરમાં કઈ કામકાજ માટે ગયા અને વંટોળિયાએ જોયું કે આ જ કંસનો કાળ છે. એટલે ભગવાનને પોતાના વંટોળના ચક્કરમાં ઉપાડી અને દૂર દૂર જ્યાં ગોકુળની બહાર જવા ગયો ત્યાં તો ભગવાને પોતાના બે હાથથી એ તૃણાવર્તની ગરદન પકડી અને જેવી ગરદન પકડીને એટલે ભગવાને પોતાના બે અંગૂઠાથી દબાવી અને ત્યાં એના પ્રાણ પંખેરા ઉડાડી અને ભગવાન પૃથ્વી પર નીચે ધીમે ધીમે આવતા પૃથ્વી દેવી વિચાર કરે છે ભગવાન આજે એકલા છે અને મારી પૃથ્વી ઉપર પ્રભુ પધારવાના કદાચ ભગવાનને કાંઈ વાગી જાય તો એટલે પૃથ્વી દેવીએ સરસ મજાના ફૂલથી સરસ મજાની પથારી કરી અને એમાં પ્રભુને ઝીલી લીધા. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એમ કરતા કરતા ભગવાન ધીમે ધીમે મોટા થતા જાય. પણ નંદજી અને યશોદાજી વિચાર કરે આપણો લાલો જન્મો ને ત્યારથી બધા એને લાલો 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 કહીને બોલાવે. આપણે એનું કઈ નામકરણ તો કર્યું નહીં. યશોદાજી કે તમારી વાત સાચી છે. આપણે કોઈને લાલાનું કોઈથી નામકરણ સંસ્કાર કર્યું નથી એટલે આપણે હવે નામકરણ સંસ્કાર કરવા જોઈએ. નંદજી કે પણ કોની પાસે કરાવશું? આવો જ્યાં વિચાર કરે ને ત્યાં મથુરામાંથી ગર્ગાચાર્યજી આવ્યા.
ગર્ગાચાર્યજી આવી અને નંદજીને કીધું કે હો નંદજી, તમારે ઘેરે તો અખંડ ઉત્સવ હોય એવું લાગે છે. નંદજી કે હા ગર્ગાચાર્યજીને કે આપની કૃપાથી અને આપની દયાથી મારે ત્યાં લાલાનો જન્મ થયો ને, એટલે એના નિમિત્તે અનેક પ્રકારના ઉત્સવો થાય છે અને અનેક પ્રકારના આનંદ થાય છે. પણ તમે પધાર્યા, બહુ સારું થયું. તમે આવ્યા, તમારા જેવા સંતોના પગલા પડ્યા, અમારું આંગણું ધન્ય ધન્ય થઈ ગયું. પણ તમે આવ્યા ને બહુ સારા સુયોગ સમયે આવ્યા. નંદજીને કે કેમ? તો કે અમે જ્યારથી અમારો દીકરો જન્મ્યો ને ત્યારથી લાલો લાલો કહીને બોલાવીએ છીએ. અમે હજી એનું નામકરણ કર્યું નથી, માટે તમે એનું નામ પાડી આપો. ગર્ગાચાર્યજી કે નંદજી, હું તો યાદવોનો ગુરુ છું, અને જો કદાચ કંસને ખબર પડી જાય ને તો તને ને મને દુઃખ ઊભું થાય, માટે તમે કોઈ બીજાની પાસે નામ પડાવો. નંદજી કે નહીં, તમે પધાર્યા છો ને તો હવે અમારે તમારા જ હાથે નામકરણ કરવા છે. ગર્ગાચાર્યજી કે કાંઈ વાંધો નહીં, તો એના માટે તમારે જાહેરમાં ને ગુપ્ત રીતે વ્યવસ્થા કરવી પડે. નંદ બાબા કે તમે જેમ કહો ને એમ અમે તૈયારી કરીએ, પણ તમે અમારા લાલાના નામ પાડી આપો. અને પછી ગૌશાળામાં વ્યવસ્થા કરી. પણ વસુદેવના બીજા પત્ની રોહિણી હતા, એ યશોદાજીને કહે કે યશોદા, તમને ખબર? યશોદા કે શું? કે આ ગર્ગાચાર્ય છે ને એ અમારા યાદવોના કુલગુરુ છે, પણ એ એટલા મહાન છે ને એ ત્રણેય કાળનું જાણે છે, ત્રિકાળદર્શી છે. યશોદાજી કે એમ? તો કે હા. યશોદાજી કે તો મારે એની પરીક્ષા કરવી છે. રોહિણી કે વાંધો નહીં, તમે તારે કરો. એટલે રોહિણીના દીકરા જે બલરામ હતા ને એને યશોદાજીએ તેડ્યા, અને યશોદાના દીકરા જે ભગવાન હતા ને એને રોહિણીએ તેડ્યા. એટલે બંને ચાલતા ચાલતા ગૌશાળામાં આવ્યા. અને ગૌશાળામાં જ્યાં ગર્ગાચાર્યજી આસન લગાવીને બેઠા હતા ત્યાં એની સામે આવીને બેઠા, બાજુમાં નંદજી બેઠા. નંદજીએ કીધું કે ગુરુદેવ, હવે આ અમારા બંને દીકરા છે અને બંને દીકરાના તમારે નામ પાડી આપવાના છે. ગર્ગાચાર્યજી કે કાંઈ વાંધો નહીં. યશોદાના ખોળામાં જે રોહિણીના દીકરા બેઠા એની સામે ગર્ગાચાર્યજીએ આંગળી ચીંધીને કીધું કે નંદજી, આ જે રોહિણીના દીકરા છે ને એ બળમાં સૌથી શ્રેષ્ઠ છે અને રામ જેવા ગુણયુક્ત છે ને, એટલે એનું નામ બલરામ પાડશું. આટલું જ્યાં કીધું ત્યાં તો યશોદાજી રોહિણીની સામે જોઈને કે તમે જે કહેતા હતા ને એ વાત સત્ય છે હો, ખરેખર તમારા ગુરુ મહાન છે. નહીતર એને કેમ ખબર કે મારા ખોળામાં તારો દીકરો છે? અને પછી રોહિણીના ખોળામાં ભગવાન બેઠા હતા ને એની સામે આંગળી ચીંધીને કહેશે કે નંદજી, આ જે તમારા દીકરા છે એ હજારો લાખો જીવાત્માને પોતાના સ્વરૂપમાં આકર્ષણ કરશે, એટલે ખેંચીને પોતાના સ્વરૂપમાં મનની વૃત્તિ સ્થિર કરશે, માટે એનું નામ કૃષ્ણ પાડવામાં આવશે. બંને દીકરાના નામકરણ સંસ્કાર સંપન્ન થયા. ગર્ગાચાર્યજી કહે છે કે નંદજી, તમારી જે ઈચ્છા હતી ને મેં પૂર્ણ કરી, હવે મારે વિદાય લેવી છે. પણ નંદ મહારાજ કહે છે કે ગુરુદેવ, આપ કોઈ દિવસ નહીં, અને આજે અમારે ત્યાં સારા સમય અને સારા કાર્ય માટે પધાર્યા છો અને અમારું કાર્ય તમે પૂર્ણ કર્યું છે ને, તો અમારી ઈચ્છા એવી છે કે તમે અમારા ઘરે થાળ જમીન પછી વિદાય લો. ગર્ગાચાર્યજી કે જો નંદજી, અમારે સાધુને થાળ કરવો હોય ને તો એના માટેની બહુ બધી તમારે તૈયારી કરવી પડે. અમારે થાળ કરવો હોય તો પેલા સોળે સ્નાન કરવું પડે, બધી રસોઈ બધું સીધું તમારે અહીંયા અમને આપવું પડે, અને અમે જાતે રસોઈ બનાવીએ ત્યારે રસોઈ બને. નંદ મહારાજ કે ગુરુદેવ, તમે જેમ કહો ને એમ અમે તૈયારી કરાવી આપીએ, પણ તમે અહીંયા થાળ બનાવો, ઠાકોરજીને જમાડી તમે જમીન પછી વિદાય લો. બહુ આગ્રહ જોયો એટલે ગર્ગાચાર્યએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બધી જ તૈયારી કરો. અને તમામ પ્રકારની તૈયારી કરી, સીધું સામગ્રી બધું લઈ આવ્યા, બધી વસ્તુ ભેગી કરી. અને પછી નંદજી કીધું કે હવે તમે થાળ બનાવો. ગર્ગાચાર્યજી નાઈ ધોઈ અને સોળે થઈને થાળ કરવા માટે તૈયાર થયા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા થાળ કરે છે. ભગવાનને યાદ કરી થાળ કર્યો, સરસ મજાનો થાળ થયો. ભગવાનને આગળ થાળ મૂકીને બે આંખ બંધ કરી ભગવાનને મનોમન યાદ કરે કે હે પ્રભુ,
તમારા માટે મેં થાળ બનાવ્યો છે ને, તમે પ્રેમથી જમો અને પ્રભુ પ્રેમથી સ્વીકાર કરો. આપણે થાળ બનાવીએ ને તો ભગવાનને જમાડી અને પછી ઘરના બધા સભ્યોને જમાડવા માટે દેવાય. અને ઘણી વખત તો આપણે કેવું કરીએ, થાળ બનાવ્યો નથી, સીધી ઘંટી ચાલુ થઈ નથી. સમજી જાય ને ઘંટી સી પેલું મશીન ઉપડે ને, પેલાના જમાનામાં કુએ મશીન મૂકતા, ખબર? હેન્ડલ માર્યા પછી બંધ જ ન થાય, એકવાર ઉપડી ગયું. એમ ઘણી વાર બહેનોની એવી ટેવ હોય, રસોઈ ચાલુ થઈ નથી, મોઢું ચાલુ થયું નથી, જમતા જમતા કોઈ દી રસોઈ ન બનાવાય અને રસોઈ બનાવતા બનાવતા કોઈ દી ખરાબ સંકલ્પ ન કરાય. રસોઈ બનાવીએ ને ત્યારે આપણે ભગવાનના કીર્તનો ગાતા ગાતા, ભગવાનના કથાના સરસ મજાના અધ્યાયો સાંભળતા સાંભળતા અને ભગવાનને યાદ કરતા કરતા જો થાળ બનાવીએ ને તો એ થાળ જમવા માટે ભગવાન આવે. એટલે ગર્ગાચાર્યજીએ થાળ બનાવી ભગવાનની આગળ મૂક્યો. મનોમન ભગવાનને પ્રાર્થના કરીને ત્યાં તો ભગવાન વિચાર કરે કે ગુરુદેવે થાળ બનાવ્યો છે અને મને યાદ કરે છે, મને બોલાવે છે, એટલે મારે જવું જોઈએ. ભગવાન પોતે પારણિયામાં સૂતા હતા, ત્યાંથી ઉતરીને ગોઠણિયા ભર ચાલતા ચાલતા જ્યાં ગર્ગાચાર્યજીએ થાળ મૂક્યો ત્યાં આવ્યા. ગર્ગાચાર્યજી તો આંખો બંધ કરીને એટલા ભાવ વિભોર થઈને ભગવાનને યાદ કરતા હતા ને, ભગવાનને નહોતું આવતું તો એનું દિલ ખેંચાવા લાગ્યું હતું. ભગવાન થાળની પાસે આવી અને બે હાથે જે થાળમાં પીરસું જમવા લાગ્યા. જેવી અહીંયા ગર્ગાચાર્યજીને માનસી પૂજા પૂરી થાય ત્યાં અહીંયા ભગવાને થાળ પૂરો કર્યો. બધો થાળ ભગવાન જમી ગયા. જોયું ત્યાં તો થાળ એકદમ ખાલી. ગર્ગાચાર્યજી ખીજાયા, અરે નંદજી, આ તારા છોકરાએ તો મારો થાળ પડાવ્યો. કેટલી મહેનતે મેં થાળ કર્યો તો ભગવાનને થાળ ધરાવવા માટે મૂક્યો, ભગવાનને જમવા જેવો ન રહેવા દીધો, તારો છોકરો થાળ જમી ગયો. નંદજી દોડતા દોડતા આવ્યા છે, અરે ગુરુદેવ શું થયું? ગર્ગાચાર્યજી કે જો નંદજી, આ થાળ તારા છોકરાએ અભડાવી નાખ્યો, એટલે હવે અમારાથી રસોઈ ન થાય, હવે અમારે જમાય નહીં, હવે હું અહીંયાથી વિદાય લઉં. નંદજી બે હાથ જોડી પ્રાર્થના કરી, ગુરુદેવ એ તો બાળક છે ને, કદાચ ભૂલ થઈ ગઈ, હવે તમે ફરીને થાળ બનાવો, બસ હવે તમને કોઈ તકલીફ નહીં આવે. ગર્ગાચાર્યજી કે નંદજી, તને ખબર છે ને મારી ઉંમર થઈ છે, મારે થાળ બનાવવું કેટલું કઠિન બને? નંદજી કે હશે ગુરુદેવ, હવે એક વાર બનાવો, બસ અમારો ભાવ છે કે તમે અમારા ઘરે થાળ જમીન જાઓ. ઘણી વાર કેવું બને, આપણી હોઠ એટલી બધી જોર કરતી હોય ને, સામે વાળા માણસને આપણે મુશ્કેલીમાં મૂકી દઈએ. અને ઘણી વાર બહેનોને તો અમથી પાછી હોતે હઠ હોય, હઠમાં કાંઈ લેવાનું ન હોય. મહેમાન ઘરે હોય ને એટલે એમ કે તમે રોકાવ ને, મહેમાનને બિચારાને ઘણા મનમાં એમ થતું હોય રોકાવું હોય, પણ આપણે ઉપલે ઓઠે કહેતા હોય. પછી મહેમાન એમ કે હવે અમે નીકળીએ, હવે થોડુંક આવ્યા કામ આવ્યા હતા પણ કામ પતી ગયું તો જાય, તો જવું હોય તો હવે તમારી મરજી, ને કે રોકાણા હોત તો સારું હતું. આવી એવી વાતો કરે. પછી છેલ્લે વળાવે છે દરવાજા ઉધી જાય, તમે આવ્યા પણ કેટલી ઉતાવળ કરી, રોકાણા હોત તો આપણે થાળ કરત, ભગવાનને જમાડા, અરે ચા પાણી પીવાય તેમ ન રખાય. મહેમાન કે ચા પાણી પીવા આવ્યા હતા, થાળ નો જમાડો તો કઈ નહીં, પણ અમથે અમ થાય એટલે આગ્રહ કર્યા એમ કરતા એક રકાબી ચા કરી હોત તો. આવી આપણી ખોટી અટ હોય. પણ અહીંયા નંદજી કે છે કે હે ગુરુદેવ, અમારો દિલનો એવો ભાવ છે કે તમે અમારે ત્યાં એકવાર થાળ જમો, અને તમે થાળ જમીને પછી વિદાય લો ને તો અમને અમારા આત્મામાં શાંતિ થાય. ગર્ગાચાર્ય બહુ જયારે આવી રીતના એની અરજી જોઈને એટલે એને એમ થયું કે ફરીને હવે થાળ કરું. ફરીને થાળ કર્યો, ભગવાનને જમાડવા માટે મૂક્યો, આંખો બંધ કરી માનસી કરી. ત્યાં તો ભગવાન વિચારે કે ગુરુદેવ વારે વારે થાળ બનાવે છે, મને બોલાવે છે, અને એનો ભાવ એવો છે કે મારે જાવું નથી, પણ હવે હૃદય ખેંચાય, શું કરવું? એટલે ભગવાન વળી પાછા આવી અને થાળ જમવા લાગ્યા. માનસી પૂરી થઈ જાય, થાળ પૂરો થયો. ગર્ગાચાર્યજી ખીજાણા કરે, યશોદા, આ તારો છોકરો વારે વારે મારો થાળ અભડાવે છે, એક છોકરાને હાચવી શકતી નથી, અમે કેટલા હેરાન થઈએ, મારી અવસ્થા થઈ, થાળ ખાય નહીં, અને તમે આગ્રહ છોડો નહીં.
યશોદાજી દોડતા દોડતા એવા લાલા ખીજાણા કરે. લાલા વારે વારે ગુરુનો થાળ અભડાવે છે અને ગુરુને કેટલી મહેનત કરાવે છે, તને ખબર ન પડે? ભગવાન માની સામું જોઈને મનમાં મનમાં બોલે, પણ ભગવાનનું સાંભળે કોણ? ભગવાન કે માં મને બોલાવે છે એટલે આવું છું, કઈ બોલાવ્યા વિના થોડો આવું છું? પણ ભગવાન મનમાં બોલતા હતા એટલે કોઈ એનું સમજી ન શક્યા. પછી ગર્ગાચાર્યજી કે હવે મારે રોકાવું નથી, હવે તો મારે વિદાય લીધા વિના છૂટકો નથી. હવે નંદજી અને યશોદાજી બે હાથ જોડીને પગે લાગી માફી માગીને કહે છે, અમારા અપરાધને માફ કરો, હવે એકવાર તમે થાળ બનાવો. અને ત્રીજી વાર થાળ કર્યો, ત્રીજી વાર જ્યાં ભગવાનને મૂક્યો ત્યાં વળી ભગવાનને પ્રાર્થના કરી. પણ ગર્ગાચાર્યજી કેવી પ્રાર્થના કરતા હશે તમે વિચાર કરો. ભગવાન વારે વારે ખેંચાય અને એનો થાળ જમવા માટે આવે છે. કાલે ભગવાન થાળ જમી ગયા, જ્યાં આંખ ખુલીને ત્યાં તો ગર્ગાચાર્યજીનો પારો ચડ્યો અને એવા ખીજાયા કે અરે નંદજી, અરે યશોદા, તમારાથી છોકરા હચવાતા નથી, મારાથી થાળ બનતો નથી, તમે તમારી હઠ છોડતા નથી, મારે કેટલું હેરાન થાવું તમને ખબર ન પડે? અને તમારો છોકરો વારે વારે થાળ અભડાવે છે, વારે વારે મારે તમને કહેવું પડે. અને યશોદાજી આવ્યા ને યશોદાજી લાલાની સામે આંખ કાઢીને કહે છે, અરે લાલા, તને ખબર ન પડે કેટલી વાર તને ખીજાવું, કેટલી વાર તને કેવું, અને તું વારે વારે થાળ અભડાવે? ભગવાન કહે છે કે માં, હું બોલાવ્યા વિના કોઈ ક્યારેય જાતો નથી. મને બોલાવે છે ને ત્યારે હું એને ત્યાં જમવા માટે જાઉં છું. ગર્ગાચાર્યજી કે હું તને ક્યાં બોલાવું? અને ભગવાન કહે છે તો તમે કોને બોલાવો? તો કે હું તો વૈકુંઠના નારાયણને બોલાવું છું. ભગવાન કે તમે મને શું સમજો છો? ગર્ગાચાર્યજી કે તમને તો હું એક આનંદજીનો છોકરો સમજુ છું. ભગવાન કે એમ મારી સામે જો. જ્યાં ભગવાનની સામે જોયું ને ત્યાં તો ભગવાન વિરાટ રૂપમાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને ગર્ગાચાર્યજીને થયું આ તો સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ જયારે સાક્ષાત સામે પ્રગટ થયા ને એના ચરણમાં વંદના કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો. ભગવાન કે ગુરુદેવ, તમારી ભૂલ એકની નથી થતી, આવી લાખો અને હજારોની ભૂલ થાય, કોઈ મને ઓળખી શકતું નથી. કેટલી વાર ચમત્કાર, પરચા, ઐશ્વર્ય દેખાડું છું, પણ કોઈને મારી ઓળખાણ હજી થતી નથી. જીવનમાં આપણને ભગવાન કેટલી વાર સમજાવતા હોય, પણ આપણે ઘણી વાર સમજીએ વળી પાછા ભૂલી જઈએ. કેટલી એવી દુર્ઘટના આપણા જીવનમાં થઈ હોય, કેટલી એવી ઘટના બની હોય કે આપણને અંદરથી આત્મા અહેસાસ કરી આપતો હોય કે આ કાર્ય સ્વયં ભગવાને જ કર્યું, પણ છતાંય આપણે ભગવાનને કેટલી વાર યાદ રાખીએ. બસ ઘડી બે ઘડી પાછી ત્રીજી ઘડી આવે ને એટલે બધું જ ભૂલી જઈએ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને ગર્ગાચાર્યજીને પોતાના દિવ્ય રૂપે દર્શન દીધા અને ગર્ગાચાર્યજીએ ભગવાનનો પરિચય લઈ અને ત્યાંથી વિદાય લીધી. ધીમે ધીમે ભગવાન મોટા થતા ભગવાન હવે ચાલવા શીખ્યા છે અને ચાલતા ચાલતા બાલ મિત્રોની સાથે ગલીઓમાં રમવા માટે આવે છે. અને એમાં એક દિવસ ભગવાનના બાલ મિત્રો હતા ને, એમાં એક એવો હતો એકદમ શુક્લકડી કાયા અને એનું નામ હતું તનસુખ. ભગવાન એને કહે કેલા તનસુખ, તારું નામ તનસુખ છે, પણ તન કહેતા શરીર, તને શરીરનું સુખ તો નામનું હોય એવું લાગતું નથી. તારું શરીર તો જો એકદમ હાડપિંજર જેવું. ભગવાન કે કેમ તારા ઘરે દહીં, દૂધ, માખણ કશું છે નહીં? તનસુખ કે કાના બધું જ છે. તો ભગવાન કે કેમ ખાવા નથી દેતા તને? તો ખાવા ક્યાંથી દે? કાનો કે કેમ? તો કે જેટલું થાય ને એટલું બધું જ મથુરામાં જઈને વેચી આવે છે, ઘરમાં વધે તો મને ખાવા દે. ભગવાન કે એવું કેમ કરે? તો કે એ તો આખા ગોકુળના બધા જ એવું કરે છે. ભગવાન કે આજથી આપણે નિર્ણય કરીએ કે આપણા જ ગોકુળનું માખણ હોય ને એ બધું આપણે ગોકુળમાં જ રાખવું છે.
બાલ મિત્રો કે કાના આપણી વાત કોણ સાંભળે? ભગવાન કે સાચી તો બધા જ સાંભળે. આપણે એક કામ કરીએ, આપણે મંડળ બનાવીએ અને મંડળને જ્યારે જ્યાં જરૂર પડે ને ત્યાં બધાએ હારે ભેગા થઈને જોડાઈ જવાનું. બાલ મિત્રો કે કાના તારી વાત બહુ સાચી. મંડળ બનાવીએ, પણ મંડળ બનાવ્યા પછી શું કરવાનું? ભગવાન કે આગળ જોયું જશે. બધા બાલ મિત્રો કે સારું કાના મંડળ બનાવીએ. મંડળ બનાવ્યું, પણ બધા બાલ મિત્રો કે મંડળમાં પ્રમુખ કોને કરશું? ત્યાં એક બીજા મોટા બાલ મિત્રો હતા ને એને કીધું પ્રમુખ કાનાને જ કરે, કારણ કે કાના જેવી બુદ્ધિ જ કોઈ નથી અને બુદ્ધિશાળીને જ પ્રમુખ કરે. બુદ્ધિ વિનાને પ્રમુખ કરીને કરવું હું? એટલે બધા બાલ મિત્રોએ કાનાને પ્રમુખ કર્યા. ભગવાન કે જો કાલથી આપણે નવો કાર્યક્રમ કરવાનો છે. બાલ મિત્રો કે શું? તો કે માખણ ચોરવાનું છે. બાલ મિત્રો કે કાના માખણ ચોરીશું તો તને લાગે છે આપણે માખણ ખાવા જેવા રહેશું? ભગવાન કે તમે ચિંતા ન કરો, એ બધું જ થઈ જશે. પણ કે ચોરીની શરૂઆત કરવી ક્યાંથી? બધા બાલ મિત્રો કે શરૂઆત પ્રમુખના ઘરેથી જ કરે ને, બીજે થોડી કરે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમ તારે આવતીકાલે મારે ઘરે બસ. આમ કહીને બધા બાલ મિત્રો છૂટા પડ્યા અને ધીમે ધીમે ભગવાન ઘેરે આવ્યા. રાત પડી. ભગવાન કે જો વહેલી સવારે પાછળની બારીએ જ બધાને આવવાનું અને હું બોલાવું ને એટલે બધા એક પછી એક અંદર આવવાનું. બાલ મિત્રો કે સારું. વહેલી સવારે બધા બાલ મિત્રો આવ્યા, પાછળની બારીએથી આવ્યા. ભગવાને એક પછી એક બધા બાલ મિત્રોને અંદર લીધા. પણ આ તો નાના બાળકો, કોઈની ચોરી કરેલી નહીં, ખબર પડે નહીં કે ચોરી કરવી હોય તો છાનમના કરાય, બહુ અવાજ કરાય નહીં. અને બધા બાલ મિત્રો એટલા અવાજ ચીડ્યા. ભગવાન કે બધા ચૂપ થાવ, ચોરીનું કામ હંમેશા છાનું કરાય. અને ભગવાને બધાને ચૂપ કર્યા. બાલ મિત્રો કે કાના હવે શું કરવાનું? ભગવાન કે હવે શું કહું, આ બધી ગોળીઓ છે ને માખણની ભરેલી છે, તમને જેને જેટલું ફાવે એટલું ખાવા મળો. અને બધા બાલ મિત્રો જ્યાં માખણમાં હાથ નાખવા જાય ને ત્યાં યશોદાની એમ થયું, અરે આટલો વહેલો અને આટલો બધો અવાજ શેનો? યશોદાજી જ્યાં અવાજ હતો ને ત્યાં આવ્યા ને જોયું ત્યાં તો બધા બાલ મિત્રો અને ભગવાન. બાલ મિત્રો જોઈને ભગવાનને જોઈને યશોદા કે અરે કાના આટલી વહેલી સવારમાં અને આટલા બધા બાળકો આપણે તો શું કરો છો અહીંયા? ભગવાન કે અરે માં તને કઈ ખબર છે શું? અરે મારા બાબા આખો દિવસ ગાયો ચારે, કેટલી ગાયોની પાછળ હેરાન પરેશાન થાય, સાંજે આવે ગાયો દોઈ અને આ દહીં દૂધના માટલા બધા ભરાય અને તને કઈ થોડી ખેવ ના પડી છે? યશોદા કે પણ કાના શું છે? તો કે અરે માં બધી ગોળીઓ ખુલ્લી હતી. યશોદા કે પણ લાલા ગોળીઓ ખુલ્લી હોય એમાં આટલા બધા બાળકો આ બધું શું? ભગવાન કે માં તને ખબર છે આપણી ઘરે કેટલી ગાયો છે? 9 લાખ ગાયો છે ને, તો એનું દહીં દૂધ આ બધી ગોળીઓ કેટલી બધી છે? તો હું એકલો થોડો કઈ ઢાંકી શકું? એટલે મેં મારા બાલ મિત્રોને ગોળીઓ ઢાંકવા માટે બોલાવ્યા. યશોદા કે ઓ મારો લાલો કેટલો ડાયો છે અને કેટલી એને ઘરની જો તો જવાબદારી કેટલી એને નિભાવવાની અત્યારથી શક્તિ છે. ભગવાનને પોતે તેડી અને માથે હાથ ફેરવી ચુંબન કરીને કે અરે લાલા તું તો કેટલો અત્યારથી હોશિયાર છો. ભગવાન કે મનમાં આમાં થોડાક દિવસ કેમ પછી ખબર પડશે. ભગવાનને તેડી યશોદાજી ઘરમાં ગયા. ભગવાને પાછળથી બાળ મિત્રોને ઈશારો કર્યો કે પોતપોતાના ઘેર જતા રહો, આજ કામ નહીં થાય, આવતીકાલે. અને ભગવાન છૂટીને માના હાથમાંથી બાલ મિત્રોની પાસે આવીને કહે છે આજ મેળ નહીં પડે, આવતીકાલે દીના ક્યાં દુકાળ છે, કાલે આપણે પાછો કાર્યક્રમ કરશું. બીજે દિવસે વળી બાલ મિત્રો આવ્યા. વહેલી સવારમાં બધા બાલ મિત્રો એક પછી એક કાનાને કહેવા લાગ્યા કાના હવે શું? ભગવાન કે જલ્દી જલ્દી માખણ ખાવા મળો. અને બધા જ બાલ મિત્રો કે કાના માખણ તો ખાઈ, પણ પેલા તું ખાન તો અમે ખાઈ. ભગવાન કે જો અહીંયા ચોરી કરવા આવ્યા છીએ ને એટલે કોઈ કોઈની રાહે ન રહેવાય, જેને જેટલો લાભ મળે એટલો લઈ લેવાય, ફટાફટ માખણ લેવા મળો, ખાવા મળો. બાલ મિત્રો કે નહીં કાના, અમારી માં અમને રોજ એવું શીખવતી કે આપણે જ્યારે જમીએ ને ત્યારે પેલા ભગવાનને જમાડી પછી આપણે જમાય. ભગવાનને જમાડ્યા વિના ક્યારે ન જમાય. માટે કાના
તું પેલા જમીશ ને તો જ અમે જમશું. ભગવાન કે સારું, ચાલો જેને જેને જમાડવું હોય ને બધા ફટાફટ મારી પાસે લાવવા મળો. અને જ્યાં માખણના હાથમાં લોંદા લઈ અને ભગવાનના મુખ ઉપર અડાડવા જાય ત્યાં યશોદાજી આવ્યા. યશોદાજી જોયું કે અરે આ બધું શું? લાલન કે લાલા, આજ તો મેં બરાબર ધ્યાન રાખ્યું હતું કે જેટલી ગોળીઓ છે ને બધી જ મેં મારે હાથે ઢંકાવીને પછી જ હું સૂતી હતી. આજ શું છે? ભગવાન કે માં, બધી ગોળીઓ ઢાકેલી હતી, બધી વાત સાચી હતી, આજ કાંઈ વાંધો નહોતો, પણ આ તે મને હાથમાં કડા પહેરાવ્યા ને ક્યારે પહેરાવ્યા? યશોદાજી કે કાના, એ તો તું બહુ નાનો હતો ત્યારે પહેરાવ્યો. ભગવાન કે માં, હું નાનો હતો ત્યારે તે મને કડા પહેરાવ્યા, હવે હું મોટો થયો કે નહીં? હું મોટો થાવ એટલે મારું કાંડું જાડું થાય, તો કડું કઈ થોડું મોટું થાય? હવે એ મને વિહા એટલે મને દુખે નહીં. અને માં, અચાનક અડધી રાતે એટલું દુખવા પડ્યું ને કે મને એટલી પીડા થઈ, મને એમ થયું હવે મારે શું કરવું? એટલે મેં બાલમિત્રોને બોલાવ્યા અને બાલમિત્રોને વાત કરીને તો એણે કીધું કાના, અત્યારે બીજો કોઈ ઉપાય નથી. કાંડાને આ કડાને કાંડામાંથી કાઢવું હોય ને તો સોની પાસે લઈને કપાવવું પડે, અને રાતે કઈ સોની થોડો જતો હોય. એટલે મને એમ થયું એ વાત તો શક્ય નહીં બને, હવે બીજો કઈક ઉપાય બતાવો. અને ત્યારે બાલમિત્રોએ કીધું કાના, એના માટે બીજો ઉપાય એક જ છે, માખણમાં હાથ રાખીને બેસ ને તો તને શાંતિ થાય, બાકી બીજું કઈ ન થાય. એટલે માં અહીંયા માખણમાં હાથ રાખીને હું બેઠો હતો. યશોદાજી કે ઓહો લાલા, તને એટલી બધી પીડા થતી હતી તો તારે મન નો જગાડાય? ભગવાન કે માં, મને એમ થયું માં બિચારી આખો દી ઘરકામ કરીને થાકી ગઈ હોય અને માં રાતે સુવાનો સમય મેળવ્યો તો માને થોડું હેરાન કરાય. યશોદાને એમ થયું ઓહો, મારા લાલાને મારી કેટલી ચિંતા છે. પણ યશોદાજી કે લાલા, તને કદાચ કાંડું દુખતું હતું, કડું ભીંગાતું, પણ આ મોઢે માખણ ચોટ્યું એ શું? ભગવાન કે માં, હું ગોળીમાં હાથ રાખીને બેઠો ને ત્યાં મોઢે માખી બેઠી, માખી ઉડાડવા મારે મોઢે હાથ તો ઉડાડવો પડે, એટલે મોઢે માખણ ચોટી ગયો. યશોદાજી એમ થયું મારા કાના બિચારાને કેટલી તકલીફ પડે તો એ એકલો કેટલું સહન કરી લે છે. યશોદાજીએ ભગવાનને તેડીને ઘરમાં જઈ અને સફાઈ કરી પછી રમતા મૂક્યા. ભગવાન બાલમિત્ર દોડતા દોડતા બહાર આવ્યા. બાલમિત્રોને કે કઈ મેળ પડે એવું લાગતું નથી. બાલમિત્રો કે અરે કાના, આજ હું તું જન્મો તેથી મેળ નથી પડ્યો. તારી માં એટલી લોભી છે ને કે જેથી જન્મો તેથી અમને પેંડાય કોઈને ખવડાવ્યા નથી. ભગવાન કે ઓહો, તમને એટલું બધું ખાવાનો શોખ છે ને, તમને જેટલું જોઈએ એટલું ખવડાવી દઈશ, પણ તમારે કોઈ દી મારી માને લોભી નહીં કહેવાની. ભગવાનને કે અરે કાના, તારે ખવડાવવું હોય તો પેલા ખવડાવી દે પછી તું વાત કરજે. ભગવાન કે સારું, તમે બધા યમુના કિનારે જાઓ અને હું ટૂંક સમયમાં બધી તૈયારી કરું છું એમ કહી અને ભગવાન સીધા માધવીને ઘરે ગયેલા. પણ એ માધવીને એના બાપાએ એવો સરસ વેઢ કરાવી આપેલો ને, આખા ગામમાં વેઢ બતાવતી ફરે અને બધાને કહેતી ફરે, જો મારા બાપાએ વેઢ કરાવી દીધું, તમને કોઈ કરાવી દીધો? કેટલો સરસ વેઢ કરાવ્યો, તમારા પાસે કોઈ પાસે વેઢ છે? વેઢ એટલે હું વીટી. અને બધાને કહેતી ફરે. ભગવાન વિચારે કે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું અભિમાન આવે નહીં, મને પોસાય નહીં. ભગવાન વિચાર કર્યો કે આ માધવીનું અભિમાન ઉતારવું છે, એટલે ભગવાન સીધા માધવીને ઘરે ગયા અને એ વખતે બરોબર સંધ્યાનો સમય. વેઢ કાઢીને માધવી રોટલા ઘડવા માટે ડાબલીમાં વેઢ મૂકીને તૈયારી કરીને ત્યાં તો ભગવાન પહોંચી ગયા. અને એ વખતનો અંધારાનો સમય, લાઈટ એ વખતે હતી ની, દીવાના અંજવાળે કામ કરવાનું. ભગવાનનો કલર ને અંધારાનો કલર એક થઈ ગયેલો. ભગવાન છુપાતા છુપાતા ડાબલી પાસે આવી અને પેલો ડાબલીમાંથી વેઢ કાઢી અને આજુબાજુ નજર કરીને જાતો દિવાલમાં એક ઠાકરિયો વીછી ચોટેલો. ભગવાને ડાબલીને દિવાલની સાથે ઘસી અને એ વીછી એમાં પૂરીને ડાબલીને ઢાંકણું બંધ કરીને પાછું હતું ત્યાં અભરાઈ મૂકી અને ભગવાન વેઢ લઈને નીકળી ગયા. યમુના કિનારે બાલમિત્રો હતા ને એને બોલાવીને કે ચાલો આજ તમારે જેટલું ખાવું એટલું ખાઈ લેજો અને કાન ખોલીને સાંભળી લો, મારા જન્મનું અને પરણનું લગ્નનું બેયનું હારે ખાવાનું છે, માટે તમારે જેટલું ખાવું એટલું ખાઈજો. બાલમિત્રો કે કાના, તું તાર માં કરતા લોભી નીકળ્યો, કઈ જન્મનું લગ્નનું ભેગું થોડું ખવાય? પણ ભગવાન સમજતા હતા
કે આ બાલ મિત્રો છે ને એ મારા લગ્ન સમયે કોઈ મારી સાથે નહીં હોય, એટલે ભગવાન મર્મમાં કહી રહ્યા હતા, પણ એ બાલ મિત્રો સમજી ન શક્યા. ભગવાન બાલ મિત્રોને લઈ અને સીધા જ કંદોઈની દુકાને ગયા. કંદોઈની પાસે આવીને કે આ વેડ જોયો. કંદોઈએ જોયું ત્યાં તો એને એમ થયું, ઓહો કેટલો સરસ વેડ છે. ભગવાન કે તાર જોતું? તો કેવી રીતે? તો કે આના બદલામાં તારે અમને મીઠાઈ ખવડાવવાની, અને આ જેટલા અમારા બાલ મિત્રો છે ને બધાને જ્યાં સુધી ધરાય ને ત્યાં સુધી ખવડાવવાની. કંદોઈ કે કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો, વેડના બદલામાં તમને મીઠાઈ ખવડાવી કેટલીક ખાશે. કંદોઈ તૈયાર થઈ ગયો, વેડ લઈ લીધો, બધા બાલ મિત્રોને કીધું હવે બેસી જાઓ. ભગવાન કે બધા ખરેખરના તૈયાર થઈને બેસજો, અને જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લેજો. બધા જ બાલ મિત્રોમાં ભગવાને પ્રવેશ કર્યો. કંદોઈ જેટલું પીરશે ને એટલું જમી જાય, જેટલું પીરશે એટલું જમી જાય. દુકાનમાંથી બધી જ મીઠાઈ ખાલી થઈ ગઈ, પણ બાલ મિત્રોને કોઈને તૃપ્તિના વડકાર ન આવ્યા. ભગવાન કંદોઈને કહે છે, કંદોઈ કેમ પીરસવાનું બંધ કર્યું? કંદોઈ કે કાના, દુકાનમાં હવે કોઈ મીઠાઈ જ નથી, જેટલી હતી બધી પીરસી દીધી. ભગવાન કે આપણી શરત શું હતી કે જ્યાં સુધી અમે ધરાઈએ ત્યાં સુધી તારે અમને ખવડાવવાનું. તારી પાસે જો હવે મીઠાઈ ન હોય તો વેડ પાછો લે. કંદોઈ કે અરે કાના, આખા દુકાનની મીઠાઈ ખાઈ ગયા છો, હજી વેડ માંગે છે. ભગવાન કે આપણી શરત હતી એ પ્રમાણે જો મંજૂર ન થાય તો માંગીએ. ત્યાં તો એમના ઘરના એવા કંદોઈને કહે છે કે અરે તમે હાવ આવા બુદ્ધિ વિનાના, આવું કહેતા હશે. છોકરા ખાઈ ખાઈ કેટલું ખાય, હવે થોડુંક જ બાકી રહ્યું હોય, આપણા ઘરમાં જેટલું સીધું પડ્યું છે ને એમાંથી આપણે મીઠાઈ નવી બનાવીને ખવડાવી દઈએ એટલે કામ પતી જાય. કંદોઈ કે પણ એ બનાવતા કેટલી વાર લાગે? અરે વાર શું લાગે, હમણાં ફટાફટ કરવા મળીએ એટલે બધું બનવા મળે. અને કંદોઈ ને એના પત્ની બંને મીઠાઈ બનાવવા માંડ્યા. બનાવતા બનાવતા બધું જેટલું સીધું સામગ્રી હતું ને બધું વપરાઈ ગયું, બધું જમાડી દીધું, તોય ભગવાનના બાલ મિત્રો કોઈને તૃપ્તિનો વડકાર ન આવે. ભગવાન કે કંદોઈ પીરસવાનું લાય જલ્દી ફટાફટ, હજી અમારા બાલ મિત્રો તૃપ્ત થયા નથી. કંદોઈ કે જો કાના, જેટલી મીઠાઈ હતી એ ખલાસ થઈ ગઈ, જેટલું સીધું હતું એ બધું ખલાસ થઈ ગયું, હવે કાંઈ ઘરમાં છે નહીં, માટે હવે તને કાંઈ દેવામાં આવશે નહીં. ભગવાન કે તો વેડ પાછો લાય. કંદોઈ કે આ તો ભારે કરી, અને હવે તો કાંઈ બીજું કાંઈ હતું નહીં, એટલે પોતાના મોઢાના શબ્દ જ હોય, અને માણસ હાવ થાકે ને પછી મોઢું ચાલુ કરે. આજ કંદોઈ એવું કર્યું. કંદોઈ કે કાના, હવે તને વેઢે નહીં મળે ને ખાવાનું નહીં મળે, જા તારે થાય ઈ કરી લેજે. ભગવાન કે એમ તો હવે જોઈ લે. ભગવાન બાલ મિત્રો કે હવે ચાલો બધા આપણે આગળનો કાર્યક્રમ હવે બાકી છે ને પછી કરીશું. બધા બાલ મિત્રો લઈને ભગવાન યમુનાના કિનારે આવ્યા. ભગવાન માધવીના છોકરાને પાસે બોલાવીને કે તને કાંઈ ખબર? તો કે શું? તારી માનો વેઠ ખોવાઈ ગયો. કે હા, તો તને ખબર છે? હા મને ખબર છે. ક્યાં છે? ક્યાં છે? તો કે એ કંદોઈ લઈ ગયો છે અને એને ચોરીથી લીધેલો છે. અને આ બાજુ માધવી રોટલા ઘડીને જ્યાં વેડ લેવા આવી ને એને એમ થયું કે હવે ડાબલીમાં વેડ મૂક્યો છે ને પહેરી લો. જ્યાં લેવા ગઈ ને ત્યાં તો ઓલો બિચારો ક્યારથી પુરાણો હોય ઈ હગો રે, અને સીધો આંગળીએ ટટકાર્યો, માધવીની રાડ ફાટી ગઈ. ત્યાં તો માધવીના સાસુ દોડતા દોડતા એવા કે છે, અરે શું થયું? ખબર નહીં કે આ વેડમાંથી વીછી થઈ ગયો. માધવીના સાસુ કે એવું કોઈ દી બનતું છે? વેડમાંથી વીછી થાય? માધવી કે હા થઈ ગયો ને, મને આંગળીએ કરડ્યો, જોયું દિવાલી, ત્યાં તો સામે દિવાલે ચોટેલો. ભગવાન કે જેને જેને સંપત્તિનું અભિમાન હોય ને એને વેડમાંથી વીછી થતા વાર ન લાગે, અને એ બીજાને દુઃખ દે કે ન દે, પણ જેને જેનું અભિમાન હોય ને એને પેલા દુઃખ દે ને દે. આજ માધવીને બિચારીને એટલી પીડા ઉપડી, પણ એને એમ થયું કે આ કામ નક્કી કાનાનું છે, બાકી ઈ સિવાય બીજું કોઈ કરે નહીં. અને માધવી આ બાજુ દોડતી દોડતી આવી, અને આ બાજુ માધવીના છોકરા સીધા કંદોઈની દુકાને આવીને કહે છે, કરે કંદોઈ તે મારી માનો વેઠ લીધો છે? કંદોઈ કે મેં લીધો નથી, કાનાએ મને આપ્યો છે, અને એના બદલામાં મારા દુકાનની બધી મીઠાઈ ખાઈ ગયો છે, મફત ને જ લીધો. પેલો માધવીનો છોકરો કે તારા દુકાનની બધી મીઠાઈ છોકરા ખાય છે, કોઈને વાત મનાય?
તું આવડો મોટો છો, તને વાત કરતા આવડે? ઘણી વાર કેવું થાય, ઉંમર એટલી બધી મોટી થઈ ગઈ હોય તો વાત કરતા માણસને આવડતી ન હોય, અને ઘણી વાર કઠણાઈ એવી માથા મારતી હોય ને, કોઈ વાત સ્વીકારવા તૈયાર ન હોય. કંદોઈની આવી દિશા બિચારા થઈ. જ્યાં માધવીનો છોકરો રમઝટ કરતો હતો ને કે તે મારા માનો વેઠ લીધો છે, વેડ મને આપી દે. કંદોઈ કે હું નહીં દઉં, મેં મફતમાં લીધો. આમ જ્યાં બાધમબાધી કરતા ને ત્યાં નાનો છોકરો આવ્યો ને એ વેઠ લઈને ભાગીને જતો રહ્યો. અહીંયા બાજતા બાજતા અહીંયા, અને આ બાજુ માધવી ભગવાનનો વેડ લઈ ગઈ ને એનો ફરિયાદ લઈ અને યશોદાની પાસે આવે છે. યશોદાની પાસે આવીને ફળિયામાં ઉભા રહીને કહે છે કે અરે યશોદા, સુન માત યશોદે ગોરી તે લાલ અંગૂઠી ચોરી, સુન માત યશોદે ગોરી, સુન માત યશોદી ગોરી, તારા કાનાએ મારી અંગૂઠી ચોરી. યશોદાજી કે અરે માધવી, મારો કાનો, અરે તારી અંગૂઠી ચોરે કેવી રીતે? અને ત્યારે માધવી કે છે કરે કરે સોઈ અપને કરે તે કહા જીતરી એક ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો, અને મારી નજર ન પડે ને એમ આવીને અંગૂઠી લઈ ગયો. યશોદાજી કે હા વાંચી વાત કરે, હા હું તો ઘરમાં ઘરકામ કરતી હતી અને ખબર ન પડી. યશોદાજી લાલાના હાથ કરે, લાલા ભગવાન આવ્યા કે માસુ કાને તે અંગૂઠી લીધી, તે વેડ લીધો છે? ભગવાન કે માં વેડ કેવો હોય? સારો હોય, ગળો હોય, તીખો હોય? યશોદાજી કે અરે માધવી, મારા કાનાને ખબર નથી કે વેડ ખાવાની વસ્તુ છે કે પહેરવાની વસ્તુ, અંત છોડી નાખે છે. માધવી કે અરે માં, મને મારે તને હું વાત કરી? યશોદાજી કે શું? માધવી કે અરે માં, લક્ષણ તેરે નવલ લાલ તુમે નહીં જાનત ગોરી, લક્ષણ તેરે નવલ લાલ તુમે નહીં જાનત ગોરી,
તમને શું વાત કેવી કે આવું એક વાર નહીં અનેક વાર કર્યું છે અને કેટલી વાર અમે એને નજરે જોઈએ છીએ ખુદા કે શું અને માધવી કે છે નિત્ય નિત્ય ઘરે ને દેખ કે માખણ લેતે જોરા જોરી નિત્ય નિત્ય ઘરે દેખ કે માખણ લેતે જોરા જોરી બ્રહ્માનંદ કહ્યા લીલા એસી લાખ દરો સુન માત સુરે ગોરી સુન માત સુરે ગોરી તેરે લાલ સુખી જોરી માધવી કહે છે કે સદા આવી એક નહીં 80 લાખ કરોડી લાખ ને કરોડો લીલા એવી છે કે એનું વર્ણન કરતા થાકી જઈએ. હવે મારે તને શું બતાવું? યશોદાજી કે માધવી પેલા તું વિચાર તો કર, મારા લાલાને ખબર નથી કે વેદ શું છે અને તું એની માથે આળ નાખે છે. આમ જ્યાં વાતો કરે છે ને વડસેડ કરે ત્યાં માધવીનો છોકરો દોડતો દોડતો આવીને કહે છે કે માં આ વેડ તારો છે ને એ નાનો ભાઈ લઈ ગયો, હું ક્યારનો માંગુ છું, મને દે દે તો દેતો જ નથી, તું કેને એને દે. અને જ્યાં આવું થયું ને ત્યાં તો માધવીને એમ શું કરે, આ મારો વેડ અને મારા છોકરા પાસે ક્યાં? યશોદાજી કે અરે માધવી, તારો વેડ તારો છોકરો ચોરી ગયો અને મારા છોકરા ઉપર ચોરી નાખે, તને શરમ નથી આવતી? માધવી તો એટલી ભૂઠી પડીને એને એમ શું કરે, આ તો બધું ખોટું થઈ ગયું. શરમાતા શરમાતા દરવાજાની બહાર આવી ભગવાન પાછળની ખડકીએથી ફરીને માધવીની સામે આવીને કે કેમ થયું? મારી મા પાસે ફરિયાદ કરવા આવી હતી ને, હવે કોઈ દિવસ આવીશ? માધવી કાંઈ બોલી નહીં અને શરમાતા શરમાતા પોતાના ઘરે ગઈ. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, ભગવાન અનેક પ્રકારની માખણ લીલાઓ કરે છે. માખણ લીલાના માધ્યમથી ભગવાન ગોકુળવાસીઓના ચિત્તને ચોરે છે અને ભગવાન માખણને માત્ર માધ્યમ બનાવી અને તમામ ગોપીઓના ચિત્તને આકર્ષણ કરે છે. ભગવાન માખણની ચોરી નથી કરતા પણ એ ગોકુળના ગોપીઓની ચિત્તની ચોરી કરે છે. આવી અનેક લીલાઓ છે પણ અહીંયા આપણે સમય પૂર્ણ થાય છે. બાકીની જે કથા છે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. ત્યાં સુધી ભગવાનના નામનું સંકીર્તન સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ સરસ આપણને વક્તાશ્રીએ બાલકૃષ્ણલાલના આપણે લીલા ચરિત્ર સંભળાવ્યા. તો એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વક્તાશ્રીને વધાવી લઈએ. માખણ લીલા આપણને જીવમાં જુડી જાય એવી છે, પણ જો એકાદ ચરિત્ર જો આપણને અંતકાળે યાદ રહી જાય ને